ચાલો આજે એક એવી મજેદાર પણ થોડી અટપટી વાત સમજીએ. એક એવી વાત જ્યાં એક નાનકડી રમત જોતજોતામાં એક મોટા ઝઘડાનું કારણ બની જાય છે. જોઈએ કે આ બધું થાય છે કેવી રીતે. તો વાર્તાની શરૂઆત જ એકદમ ગરમાગરમ છે. બે પાત્રો છે, ભૂમતા કાકા અને હરિભાઈ, અને એ બંને કોઈ ભૂપતજીને શોધી રહ્યા છે, એ પણ ગભરાટમાં. એમની બૂમોમાં ડર સ્પષ્ટપણે વર્તાઈ આવે છે. પણ સવાલ એ છે કે આટલો બધો ડર શાનો છે? અને આ જ આખી વાર્તાનો મુખ્ય મુદ્દો છે કે જ્યારે છોકરાઓની રમત વડીલોના ઝઘડામાં ફેરવાઈ જાય ત્યારે શું થાય. આ કિસ્સો બતાવે છે કે કેવી રીતે એક નાનકડી સાધારણ મજાક પણ કોઈના જીવનમાં મોટું તોફાન લાવી શકે છે. તો આ બધા પાત્રો આટલા ગભરાયેલા કેમ છે એ જાણવા માટે આપણે પહેલાં એ રમતને સમજવી પડશે જેમાં આ લોકો ફસાયા છે. કારણ કે સાચું કહું તો આ કોઈ સાધારણ રમત નથી, આ તો એક જાળ છે. તો સવાલ થાય કે આ ઓપિંગો છે શું? જુઓ, છે તો પકડદાવ જેવી જ રમત, પણ એના નિયમો બહુ જ અઘરા છે. અને ભૂમતા કાકા અને હરિભાઈ માટે તો આ રમત હવે મજાક નથી રહી. એમના માટે તો આ એક એવી મોટી મુસીબત બની ગઈ છે જેમાંથી એમને બસ છૂટકારો જોઈએ છે. જરા વિચારો કે એમની હાલત કેવી થઈ હશે. આ ઓપિંગોના ચક્કરમાં એમનું તો ખાવા પીવાનું, કામ કરવાનું, અરે શાંતિથી સૂવાનું પણ હરામ થઈ ગયું છે. હવે એમનો બસ એક જ ધ્યેય છે, ગમે તેમ કરીને ભૂપતજીને શોધવા અને આ રમતને કાયમ માટે બંધ કરાવવી. અને પછી આખરે એમને ભૂપતજી મળી પણ જાય છે. પણ ક્યાં? એક ઝાડ પર સંતાયેલા. પણ શું અહીં એમની મુશ્કેલીઓનો અંત આવશે કે પછી આ વાવાઝોડા પહેલાંની શાંતિ છે? જુઓ, હવે તો આખી બાજી ભૂપતજીના હાથમાં છે. એ આ રમત પૂરી કરવા માટે શું માંગશે? શું એ એવી કોઈ શરત મૂકશે જે આ લોકો માની શકે? અને અહીંથી વાર્તા એકદમ ગંભીર વળાંક લે છે. ભૂપતજીની શરત એવી છે કે કોઈ પણ ચોંકી જાય. શરત શું છે? બંને એ સાત તમાચા ખાવાના. એટલે કે જે એક રમત તરીકે શરૂ થયું હતું તે હવે મારામારી પર આવી ગયું છે. અને એ તો દેખીતું જ હતું. ભૂમતા કાકા અને હરિભાઈ આ શરત માનવાની ના પાડી દે છે. પણ એનાથી થયું શું? વાત તો પાછી ત્યાંને ત્યાં જ આવીને ઊભી રહી ગઈ. ફરી પાછા એ જ ઓપિંગોની જાળમાં ફસાયેલા. તો હવે આગળ શું? જ્યારે બંને જણા સાવ થાકી જાય છે, હારી જાય છે, ત્યારે એમને એક વાત બરાબર સમજાઈ જાય છે કે આ સમસ્યાનો ઉકેલ એમનાથી જાતે નહીં આવે. એમને હવે કોઈની મદદ લેવી જ પડશે. અને અહીં વાર્તામાં એન્ટ્રી થાય છે એક એવા પાત્રની જે આખી બાજી પલટી નાખશે. મફુજી, ગામના સૌથી સમજુ અને માન્ય વડીલ. અને આ લોકો માટે એ હવે છેલ્લી આશા છે. સવાલ એ છે કે શું મફુજી આ ગૂંચવાયેલા મામલાને સુલઝાવી શકશે? મફુજીનું કામ ખાલી પંચાયત કરવાનું નથી. એ તો એકદમ જાસૂસની જેમ મૂળ સુધી પહોંચે છે. ભૂમતા કાકા અને હરિભાઈની વાત સાંભળતાની સાથે જ એમને ખબર પડી જાય છે કે આ વાત જેટલી સીધી સાદી દેખાય છે ને એટલી છે નહીં. દાળમાં કંઈક કાળું છે. અને હવે આવે છે વાર્તાનો સૌથી મોટો ટ્વિસ્ટ, જે ભૂપત કાકા અને હરિભાઈને આપણે અત્યાર સુધી બિચારા પીડિત સમજતા હતા. એ લોકો જ આખી રમતના અસલી વિલન હતા. હકીકતમાં આ ઓપિંગોની રમત એમણે જ શરૂ કરી હતી. અને કેમ? ભૂપતજી પાસેથી બદલો લેવા માટે. મફુજી આખી વાતનો ભેદ ખોલી નાખે છે. થયું એવું કે ભૂમતા કાકા અને હરિભાઈએ ભૂપતજીને ફસાવવા માટે એક જાળ પાથરી. પણ કોઈક રીતે ભૂપતજીને આ વાતની ખબર પડી ગઈ. અને પછી શું? ભૂપતજીએ બાજી એવી પલટી કે એમની જાળમાં એમને જ ફસાવી દીધા. એટલે કે શિકારી પોતે જ શિકાર બની ગયા. તો આ લોકોની સૌથી મોટી ભૂલ શું હતી? મફુજી એકદમ સાદા શબ્દોમાં સમજાવે છે. એમણે પોતાના દુશ્મનની આપેલી સલાહ પર જ ભરોસો કરી લીધો. અને આ જ એમની સૌથી મોટી મૂર્ખાઈ હતી. કારણ કે એક વાત પાક્કી છે, દુશ્મન ક્યારેય કોઈનું ભલું વિચારે નહીં. અને હવે આપણે પહોંચી ગયા છીએ વાર્તાના અંતિમ પડાવ પર. મફુજી ત્રણેયને સામસામે બેસાડે છે. હવે ન્યાયનો સમય છે. જોઈએ શું આ બધી માથાકૂટનો કોઈ અંત આવશે કે નહીં? મફુજી ભૂપતિજીને સમજાવે છે કે આ કેવી મૂર્ખાઈ ભરી અને ખતરનાક રમત છે એનો કોઈ ખ્યાલ છે? ગામના છોકરા શું શીખશે આ બધું જોઈને? એ તર્ક અને નીતિમત્તા બંનેનો સહારો લઈને ભૂપતિજીનો ગુસ્સો શાંત કરવાની કોશિશ કરે છે. અને મફુજીની વાત કામ કરી જાય છે. આખરે એ ઓપિંગો રમતનો અંત આવે છે. ગુસ્સો, બદલો બધું શાંત થઈ જાય છે.
અને ત્રણેય જણ સમાધાન કરી લે છે. એક સમજદાર માણસના કારણે ગામમાં ફરીથી શાંતિ સ્થપાય છે. આખી વાર્તાનો જે બોધ છે, જે સાર છે, એ મફુજીની આ છેલ્લી સલાહમાં છુપાયેલો છે. એમણે જે વાત કહી એ આપણા બધા માટે જ યાદ રાખવા જેવી છે. જો કોઈની સાથે વાંધો પડે તો એના મોઢા પર જ કહી દેવું, મનમાં વેર રાખીને ફરવું નહીં. ઝઘડા પતાવવાનો આનાથી સારો અને સાચો રસ્તો બીજો કોઈ નથી. તો છેલ્લે એક સવાલ મનમાં રહી જાય છે. આ એવી રમત હતી જેમાં આમ તો બધા જ રમી રહ્યા હતા, પણ શું ખરેખર કોઈ જીત્યું? જ્યારે બદલાની આગમાં બધા જ સળગતા હોય ત્યારે જીત તો કોઈની નથી થતી, ખરું ને? આ સવાલ આપણને વિચારવા પર મજબૂર કરી દે છે કે બદલો લેવાની ભાવના કેટલી નકામી છે.